શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક જિંદગી આપણને એવા મોડ પર લાવીને ઊભી કરી દે છે જ્યાં ચારે તરફ અંધકાર હોય છે, ન રસ્તો દેખાય છે, ન મંજિલનો કોઈ અવાજ સંભળાય છે. દરેક સવાલ એક તાણો બની જાય છે, દરેક ખામોશી એક ચીસમાં બદલાઈ જાય છે. લાગે છે જાણે કિસ્મતે પીઠ ફેરવી લીધી હોય અને ઉમ્મીદે પણ સાથ છોડી દીધો હોય. પણ શું આજ આખરી સત્ય છે? નહીં, કારણ કે જે વખતે આપણે તૂટવાની સૌથી નજીક હોઈએ છીએ, એ જ વખતે આપણે બદલવા માટે પણ સૌથી વધુ કાબિલ હોઈએ છીએ. સમસ્યા જ્યારે દરવાજો ખખડાવે છે તો સમજો સમાધાન રસ્તો શોધી રહ્યું છે. શ્રી કૃષ્ણ કહે છે, દરેક મુસીબત પોતાની સાથે એક સંદેશ લઈને આવે છે. તું હવે પહેલા જેવો નહીં રહે. અને આજ એ પળ હોય છે જ્યાં માણસ કાં તો હાર માની લે છે અથવા તો પોતાની રગમાં વહેતા લોહીને જગાડી દે છે. જિંદગીમાં કોઈ પણ સમસ્યા ક્યારેય સ્થાયી હોતી નથી. તે આવે છે, હચમચાવે છે અને તને એ યાદ અપાવે છે કે તું બન્યો જ છે આ તોફાનોથી લડવા માટે, હાર માનવા માટે નહીં. તું જ્યારે પડે છે તો તકલીફ થાય છે, પરંતુ જ્યારે પડીને ઉઠે છે તો ઇતિહાસ બને છે. કોઈ પણ રસ્તો બંધ નથી હોતો, બસ આપણી નજર એ દિશાથી હટી જાય છે જ્યાં સમાધાન છુપાયેલું હોય છે. ક્યારેક ચૂપચાપ બેસો, પોતાના શ્વાસનો અવાજ સાંભળો. તે કહે છે, તું હજી પણ જીવતો છે, એટલે કે હજી પણ કંઈક કરી શકે છે. સમસ્યાથી ભાગો નહીં, તેને ઘૂરો, તેની સામે ઊભા થઈ જાઓ અને કહો, તારી અવકાત નથી કે તું મારા ઈરાદાઓને તોડી શકે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનો જન્મ કેવળ શ્વાસ લેવા માટે નથી થયો, તેનો જન્મ થયો છે કર્મ માટે. જે પ્રકારે સમય ક્યારેય નથી રોકાતો, ઠીક એ જ પ્રકારે આપણે પણ પોતાના કર્મની ગતિને ક્યારેય થંભવા દેવી જોઈએ નહીં. પરંતુ કર્મ કરતા પહેલા એક સવાલ વારંવાર મનને બેચેન કરે છે, શું હું સાચી દિશામાં ચાલી રહ્યો છું? આ જ સવાલ સૌથી મોટું યુદ્ધ બની જાય છે. ભીતરનું મહાભારત. જીવનમાં આશાનું કદ મહત્વ નથી રાખતું, તે નાની હોય કે મોટી. જ્યાં સુધી આશા છે ત્યાં સુધી ઊર્જા છે, પણ જેવી નિરાશા અંદર પ્રવેશ કરે છે, મનુષ્યનું આત્મબળ, તેની સોચ, તેના નિર્ણય બધું ડગમગવા લાગે છે. નિરાશા એક એવું અંધારું છે જે મનના ભીતરના બધા દીવા બુઝાવી દે છે. એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે, મારા ભીતરમાં મને વસાવો, હું તારો દીવો બની જઈશ, તારો માર્ગ બની જઈશ. સત્ય જ ઈશ્વર છે અને મનુષ્યનો સૌથી મોટો ધર્મ છે પોતાના અંદર સત્યનો વાસ કરવો. જેના હૃદયમાં સત્ય જીવિત રહે છે ત્યાં કોઈ દુઃખ સ્થાયી નથી રહી શકતું, કારણ કે મન સૌથી તેજ છે, વાયુથી પણ તીવ્ર, સમયથી પણ વધુ ચાલાક. આ વિષયને ઊંડાણથી સમજતા પહેલા આપને અનુરોધ છે કે આ વિડીયોને અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારા દરેક નવા પ્રેરણાદાયી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. શ્રી કૃષ્ણ કહે છે, જેણે મનને જીતી લીધું તેણે સ્વયંને જીતી લીધું, અને જેણે સ્વયંને જીતી લીધું તે આ સંસારમાં અજય બની જાય છે. જે મનુષ્ય શ્રી કૃષ્ણના નિર્ણયોમાં વિશ્વાસ કરવાનું શીખી લીધું તેનો વિશ્વાસ ક્યારેય તૂટી નથી શકતો, કારણ કે શ્રી કૃષ્ણ ત્યારે પણ સાથે રહે છે જ્યારે દુનિયા સાથ છોડી દે છે. દુઃખ જ્યારે આવે છે તો તે આપણને મિટાવવા નથી આવતું, તે આપણને મજબૂત બનાવવા આવે છે. સુખ અને દુઃખ જેમ ઋતુ બદલાય છે એમ આવતા જતા રહે છે, ઠીક એ જ રીતે જેમ શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર સતત ફરતું રહે છે, એમ સમયનું ચક્ર પણ ક્યારેય નથી રોકાતું. તે ચાલે છે અને દરેક એક મોડ પર તને પરખે છે, તું કેટલો અડગ છે, તું કેટલો સત્યની સાથે ઊભો છે. અને જ્યારે દરેક રસ્તો બંધ થઈ જાય, જ્યારે બધા દરવાજા બંધ હોય, ત્યારે યાદ રાખજો, શ્રી કૃષ્ણ એક એવો રસ્તો ખોલે છે જેને કોઈ ચાહીને પણ બંધ નથી કરી શકતું. જે તારી સાથે ત્યારે ઊભો હોય જ્યારે તારી પાસે કંઈ ન હોય, તેનો હાથ ક્યારેય ન છોડવો. અને જે તને ત્યારે છોડી દે જ્યારે તને સૌથી વધુ તેની જરૂર હોય, તેની તરફ ફરીને પણ ન જોવું. કારણ કે જીવનનું સૌથી મોટું સત્ય એ છે કે આ સંસાર સ્થાયી નથી, તો એમાં મળનારી કોઈ પણ ચીજ સ્થાયી નથી હોઈ શકતી. સુખ હોય કે દુઃખ, માન હોય કે અપમાન, લાભ હોય કે હાનિ, આ બધું મનની માયા છે. આત્મા આ બધાથી અછૂતી છે. મન તને ડગમગાવે છે, પરંતુ આત્મા તને ઊભો રાખે છે. જ્યારે ભીતર શાંતિ હોય છે ત્યારે દુઃખ સમાપ્ત થઈ જાય છે, અને જ્યારે મન શાંત હોય તો બુદ્ધિ સ્થિર હોય છે, અને એ જ બુદ્ધિ તને શ્રી કૃષ્ણ સાથે જોડી દે છે. કર્મ ફળ હું નથી આપતો. શ્રી કૃષ્ણ કહે છે, હું કોઈના ભાગ્યનું નિર્માણ નથી કરતો. દરેક જીવ પોતાના કર્મોથી પોતાનું ભાગ્ય સ્વયં લખે છે. એટલા માટે કર્મ કરતા રહો, કારણ કે કર્મથી જ જીવન ચાલે છે
અને કર્મ વિના આ શરીર પણ એક બોજ બની જાય છે. પરિવર્તનને સ્વીકારો, કારણ કે આ સંસારમાં પરિવર્તન જ એકમાત્ર સ્થાયી ચીજ છે. શ્રી કૃષ્ણ કહે છે, હું ન તો કોઈના ભાગ્યને બનાવું છું, ન તો કોઈના કર્મોનું ફળ વહેંચું છું. જે વાવ્યું છે એ જ કાપવું પડશે. આ જ આ સંસારનો સનાતન નિયમ છે. ભાગ્ય કોઈ વરદાન નથી, તે કર્મોનું પ્રતિબિંબ છે. અને જ્યાં સુધી મનુષ્ય જીવિત છે ત્યાં સુધી તેને કર્મ કરતા જ રહેવું પડશે, કારણ કે કર્મ વિના શરીર પણ પોતાના અસ્તિત્વને બનાવી નથી શકતું. તું કર્મથી ભાગી નથી શકતો, ભલે ગમે તેટલો પ્રયાસ કરી લે. કર્મ જ તારા જીવનનો માર્ગ છે, તારા ચરિત્રનો અરીસો છે, તારી આત્માની ગતિનો સંકેત છે. એટલા માટે જે સમય આપવામાં આવ્યો છે તેને ચૂપચાપ વ્યર્થ ન કર. ઊઠ, જાગ અને કર્મ કર, કારણ કે આ જ તારો ધર્મ છે. સંસારમાં પરિવર્તન જ સ્થાયિત્વ છે. દરેક દિવસ બદલાય છે, દરેક સંબંધ બદલાય છે, દરેક ભાવ બદલાય છે. તો પછી તું શા માટે ડરે છે એ પરિવર્તનથી જે તને આગળ લઈ જવા આવ્યું છે? જે વીતી ગયું તે તારો શિક્ષક હતો, જે આવી રહ્યું છે તે તારી પરીક્ષા છે, અને જે આ સમયે છે એ જ તારી તક છે. સુખ દુઃખને મોસમોની જેમ જો. જેમ શિયાળા પછી ગરમી આવે છે, એમ દુઃખ પછી સુખનું આવવું નક્કી છે. પણ તું જ્યાં સુધી આ બંનેને સમાન દૃષ્ટિથી નહીં જુએ ત્યાં સુધી તને શાંતિ નહીં મળે. જે સહન કરી ગયો તે જીતી ગયો, જે સ્થિર રહ્યો તે આગળ વધ્યો. ઈશ્વર કેવળ શક્તિ આપે છે, પણ મર્યાદા તો તું સ્વયં બનાવે છે. વાણીથી ઉઠેલા શબ્દોની આગ ક્યારેય નથી બુઝાતી, અને જે ઘાવ જીભથી દેવામાં આવે છે તે શરીરથી વધુ ઊંડા હોય છે. એટલા માટે બોલતા પહેલા વિચાર, કારણ કે શબ્દો પાછા નથી આવતા. મનુષ્ય પોતાના જીવનમાં એમના માટે જ રડે છે જેમની પીડા વ્યર્થ છે. બુદ્ધિમાન તે છે જે ન મૃતકો માટે શોક કરે છે અને ન જીવિતો માટે ચિંતા. જીવન કેવળ એક યાત્રા છે, અને દરેક સ્ટેશન એક અનુભવ છે. શ્રી કૃષ્ણ કહે છે, હું દરેક ક્ષણ તારી સાથે છું, તારા ભીતર અને બહાર, તારા દરેક કર્મ, દરેક સોચમાં. જે થયું સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું છે, અને જે થશે તે પણ તારા ઉત્થાન માટે જ હશે. એટલા માટે ચિંતા ન કર, કર્મ કર, સ્વાર્થથી રહિત, દોષથી રહિત, હૃદયથી શુદ્ધ કર્મ. એ જ કર્મ જે તને તારાથી ઉપર ઉઠાવે છે. ક્યારેક સમય કઠિન થઈ જાય તો પોતાના પરિવારથી અલગ ન થવું. સુખમાં પરિવાર સાથે હોય તો તે સૌભાગ્ય બની જાય છે, અને દુઃખમાં એ જ પરિવાર સહારો બને છે. જે પરિવારની સાથે ચાલે છે તે સંસારના દરેક તોફાનને પાર કરી જાય છે. કર્તવ્યથી હટવું સ્વર્ગ અને કીર્તિ બંનેને ત્યાગવા જેવું છે. જે પોતાના ધર્મથી ડગમગે છે તે અંતે સ્વયંથી હારી જાય છે, અને જે પોતાના પથ પર અડગ રહે છે સમય તેની આગળ ઝૂકે છે. સત્સંગ, સારા લોકોનો સંગ ભાગ્યથી મળે છે, પરંતુ કુસંગ, ખરાબ સાથીઓનો સંગ તે તો તારી જ મૂર્ખતા છે. જેમ પથ્થરથી અથડાઈને દીપક બુઝાઈ જાય છે, એમ ખરાબ સંગતમાં પડીને આત્માની જ્યોતિ બુઝાઈ જાય છે. ધર્મ કેવળ પૂજા નથી, તે કર્મ છે. કર્મ વિના ધર્મ અધૂરો છે. એ વિશ્વાસ જ શું જે ત્યારે ડગમગે જ્યારે તારી મનોકામના પૂરી ન થાય? સાચી આસ્થા તો એ જ છે જે હારમાં પણ ધન્યવાદ કહે છે. લોકો સત્ય કહેવાથી ડરે છે, પણ સત્ય તો એ દીપ છે જે છુપાવવામાં આવે તો પણ બળે છે. જેમ સૂરજ વાદળોમાં છુપાઈ જાય પણ રોશની આપતો રહે છે, એમ સત્ય પણ ચાહે જેટલું દબાવી લો એક દિવસ બહાર આવી જ જશે. અહંકાર મનુષ્યનો સૌથી મોટો શત્રુ. તે પ્રતિષ્ઠાને ખાઈ જાય છે, વંશનું ગૌરવ મિટાવી દે છે, વૈભવને ભસ્મ કરી દે છે. જે દિવસે તે હુંને ત્યાગી દીધો એ જ દિવસે તે ઈશ્વરને પામી લીધો. મૃત્યુનો ભય કોને? આત્મા અમર છે, ન તે જળી શકે છે, ન કપાઈ શકે છે, ન સુકાઈ શકે છે. આત્માનું અંતિમ લક્ષ્ય છે પરમાત્મામાં વિલીન થઈ જવું. જે જન્મ્યો છે તે મરશે, પણ આત્મા નથી મરતી. એટલા માટે મૃત્યુનો શોક ન કર, પોતાના કર્મને સાધ. સત્ય ક્યારેય નષ્ટ નથી થઈ શકતું. તે સમય લઈ શકે છે પણ મીટતું નથી. જૂઠાણુંના ગમે તેટલા આવરણ હોય, અંતે સત્યની રોશની તેમને ચીરીને બહાર આવે છે. શ્રી કૃષ્ણ કહે છે, 3 દ્વાર નરકના: કામ, ક્રોધ અને લોભ. આ ત્રણેય એ અગ્નિની જેમ છે જે બહારથી નહીં ભીતરથી બાળે છે. કામ મનને ભટકાવે છે, ક્રોધ વિવેકને ગળી જાય છે, અને લોભ આત્માને ધીરે ધીરે ખોખલો કરી દે છે. જે મનુષ્ય આ ત્રણેયથી પોતાને દૂર રાખી શકે છે તે આ સંસારમાં રહેતા હોવા છતાં પણ આત્માથી ઉપર ઉઠી જાય છે. જ્યારે મન અશાંત હોય છે તો ઈશ્વર પણ પાસે હોવા છતાં દૂર લાગવા લાગે છે. પણ જેવો શ્વાસ પર ધ્યાન આવે છે, જેવી લાગણીઓને જોવામાં આવે છે, એવી જ ભીતર એક શક્તિ પ્રગટ થાય છે જે સ્વયં પરમાત્માની ઉપસ્થિતિ હોય છે. ઈશ્વર ક્યાંય દૂર નથી, તારી હોશમાં છે, તારા દરેક શ્વાસમાં છે. જે દિવસે તે મનને શાંત કરી લીધું એ જ દિવસે તારું દુઃખ સમાપ્ત થવા લાગશે. શાંતિ જ એ સીડી છે જે મનુષ્યને તેની આત્મા
અને પછી પરમાત્મા સાથે જોડે છે। જે મન શાંત કરે છે તે બુદ્ધિને સ્થિર કરે છે, અને જ્યારે બુદ્ધિ સ્થિર થઈ જાય ત્યારે આત્માના દ્વાર ખુલવા લાગે છે। ત્યારે જ તો શ્રી કૃષ્ણ કહે છે, યોગસ્થ કુરુ કર્માણી, અર્થાત યોગયુક્ત થઈને કર્મ કર। સત્યથી ડરવું મૂર્ખતા છે। જે વાત સત્ય પર આધારિત હોય તેને બોલવી, સ્વીકારવી અને જીવવી એ જ સાચા ધર્મનો માર્ગ છે। જૂઠાણું કેવળ ભય આપે છે, સત્ય હંમેશા તને ભીતરથી મુક્ત કરે છે। યાદ રાખજો, સત્ય રોકાઈ શકે છે, પણ રોકાઈ ગયા પછી પણ તે વિજયી થાય છે। પ્રેમનો સ્વભાવ ક્ષમા કરવો છે, પણ અહંકારનો સ્વભાવ છે ક્ષમાને સાંભળીને પણ ન સમજવું। તો હા, માફ કરો, પરંતુ ભૂલશો નહીં। એકવાર સારા બનો, પણ વારંવાર બેવકૂફ ન બનો। દિલ મોટું રાખો, પણ આંખો બંધ ન કરો। ધર્મ કેવળ દિશા આપે છે, પરંતુ મંજિલ સુધી કર્મ જ પહોંચાડે છે। ધર્મની ગંગામાં કર્મની નાવ જ ચાલે છે। જો તારું કર્મ શુદ્ધ નથી તો તારો ધર્મ કેવળ એક દેખાડો છે। ઈચ્છા જ્યારે પૂરી નથી થતી તો મનુષ્ય ક્રોધિત થાય છે, અને જ્યારે પૂરી થઈ જાય છે તો એમાં લોભ જન્મ લે છે। આ જ જીવનનું ગહન રહસ્ય છે। જેને સમજી લીધું તે મોહ માયાથી પરે થઈ ગયો। એટલા માટે દરેક સ્થિતિમાં, ચાહે જીત હોય કે હાર, ધૈર્ય જ તારું સૌથી મોટું હથિયાર હોવું જોઈએ। આજના ખરાબ દિવસો કાલની રોશની બનશે। વખત ક્યારેય સ્થાયી નથી હોતો, અને ખરાબ સમયનો મતલબ છે કે સારો સમય રસ્તામાં છે। ઈશ્વરના માર્ગને કોઈ બંધ નથી કરી શકતું। જે રસ્તો તારા માટે ખોલવામાં આવ્યો છે તે તારો છે। તો બસ કર્મ કરતા ચાલો, નિસ્વાર્થ, નીડર, નિશ્ચલ। કર્મ જ તારા જીવનની કહાણી લખે છે। જે જેવું વાવે છે તેવું જ કાપે છે। એટલા માટે સોચી સમજીને કર્મ કરો, કારણ કે એ જ તારું ભાગ્ય લખશે। ભાગ્ય કોઈ લકીર નથી, તે તારી દરેક સોચ, દરેક નિર્ણય, દરેક કર્મથી બને છે। દુઃખનું સૌથી મોટું કારણ છે અવાંછિત અપેક્ષા। આપણે જેમનાથી કંઈ નહોતું જોઈતું એમની પાસેથી જ આશાઓ બાંધી લીધી, અને જ્યારે તે તૂટી તો દુઃખ આવ્યું। તો દુઃખથી બચવું હોય તો અપેક્ષાઓથી ઉપર ઉઠવું પડશે। જેણે જુવાનીમાં પાપ વાવ્યા તે બુઢાપામાં પસ્તાવાની રાતોમાં ઊંઘ નથી લઈ શકતો। મનુષ્યનું જીવન તેના કર્મોનો અરીસો છે। બાળપણ, જુવાની, બુઢાપો, દરેક અવસ્થા એ જ બીજનું ફળ છે જે તે ક્યારેક વાવ્યું હતું। સુખ દુઃખ, માન અપમાન, લાભ હાનિ, આ બધું મનની શરારતો છે। એમનો આત્મા સાથે કોઈ સંબંધ નથી। આત્મા તો કેવળ સાક્ષી છે, ન જુએ છે, ન બાંધે છે, ન પ્રતિક્રિયા આપે છે। જ્યારે આ સંસાર જ સ્થાયી નથી તો એમાં મળનારી કોઈ વસ્તુ કેવી રીતે સ્થાયી હોઈ શકે છે? આ શરીર, આ સંબંધો, આ દોલત બધું ક્ષણિક છે। જેમ આત્મા શરીરને ત્યાગી દે છે એમ મૃત્યુ પછી બધા સંબંધો સમાપ્ત થઈ જાય છે। જે સાચું છે તે આત્મા છે, બાકી બધું કેવળ અભિનય છે। હું ઈશ્વર દરેક જીવમાં વિદ્યમાન છું। હું કેવળ મંદિરોમાં નથી, હું એ કીડીમાં પણ છું જે રોટલીના ટુકડાની તલાશમાં છે, અને એ હાથીમાં પણ છું જે જંગલોનો રાજા છે। હું હવામાં છું, અગ્નિમાં છું, અને તારા હૃદયના ધબકારામાં પણ છું। જે તારી સામે છે એ જ તારો સાચો ધર્મ છે। ક્રોધમાં માણસ એવું બોલી જાય છે જે ક્યારેય ન બોલવું જોઈએ, અને પછી સંબંધો તૂટી ગયા પછી પસ્તાય છે। શ્રી કૃષ્ણ કહે છે કે ખરાબ સમય એક અરીસા જેવો હોય છે, જેમાં આપણી સાચી ઓળખ અને એ લોકો પણ દેખાય છે જેને આપણે સારા સમયમાં ભગવાન માન્યા હતા। ખરાબ સમય બધાની પરીક્ષા કરે છે। જે પોતાના લાગતા હતા તેઓ પારકા થઈ જાય છે, અને જે ચૂપચાપ આપણી સાથે ઊભા રહે છે તેમનો સંબંધ હૃદયથી હોય છે, શબ્દોથી નહીં। ઈચ્છાઓ ક્યારેય કાયમી નથી હોતી, દરેક ક્ષણ નવી હોય છે, પરંતુ જે સંબંધોમાં સચ્ચાઈ હોય છે તેમાં નાની નાની પળો પણ જીવનની મૂડી બની જાય છે। જે સંબંધોમાં તિરાડ પડી હોય તેને તોડવાને બદલે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે સંબંધો તોડવા સહેલા છે પણ નિભાવવા મુશ્કેલ છે। જો મનુષ્ય પોતાનું ભલું ઈચ્છતો હોય તો તેણે બધા ધર્મો, સંકલ્પો અને દ્વંદ્વો છોડીને ઈશ્વરના શરણે જવું જોઈએ, કારણ કે આત્મા જ્યારે સમર્પણ કરવાનું શીખે છે ત્યારે જ મોક્ષ મળે છે। કર્મ કરતો રહે, ફળની ચિંતા ન કર, તારો હેતુ માત્ર સાચો પ્રયાસ હોવો જોઈએ। તું એ જ બની શકે છે જે તું માને છે। વિશ્વાસની શક્તિ, કર્મની તપસ્યા અને ધૈર્યની પરીક્ષા, આ ત્રણેય ભેગા થાય ત્યારે વ્યક્તિ કંઈ પણ કરી શકે છે। મનુષ્યએ ભગવાનની કૃપા અને ન્યાયમાં પૂરો વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે જેની સાથે ઈશ્વર હોય તેને કોઈ પણ પરિસ્થિતિ હલાવી શકતી નથી। જો કોઈનો વિચાર સમય બદલાતા બદલાઈ જાય તો સમજવું કે તે વ્યક્તિ ક્યારેય તારી નહોતી, પણ જે સમયની સાથે પણ તારા માટે એ જ વિચાર રાખે તેના પર વિશ્વાસ કરવો એ જીવનની સૌથી મોટી સિદ્ધિ છે। આ દુનિયાની ભીડમાં એ જ આત્માઓ એકબીજા સાથે જોડાય છે જેમનો કોઈ જૂનો સંબંધ હોય છે, બાકી આ ઝડપી જીવનમાં કોણ કોને ઓળખે છે?
આત્માનું જોડાણ શરીરના અંત પછી પણ રહે છે. સમય સૌથી સુંદર ભેટ છે જે ક્યારેય પાછી નથી આવતી. જ્યારે તું કોઈને તારો સમય આપે છે ત્યારે તું તેને તારા જીવનનો એ ભાગ આપે છે જેનો કોઈ મૂલ્ય નથી હોતું, અને એ જ ક્ષણ આત્માને જોડે છે, શબ્દો, ઉપદેશ કે વસ્તુઓ નહીં. માણસ પોતાની ભૂલોથી એટલો દુઃખી નથી થતો જેટલો તે વારંવાર એ ભૂલોને યાદ કરીને થાય છે. ભૂલ કરવી માનવ સ્વભાવ છે, પણ તેને પકડી રાખવી એ આત્માની હાર છે. જેમ વહેતા પાણીમાં પાછળ જોનાર ડૂબી જાય છે, તેમ જીવનમાં આગળ વધવા માટે ભૂતકાળને છોડવો જરૂરી છે. આજ જે તારી પાસે છે તે કાલે કોઈ બીજાનું હતું, અને જે કાલે તારું હશે તે આજે કોઈ બીજાનું છે. પરિવર્તન એ જ દુનિયાનો સૌથી મોટો નિયમ છે, અને જે તેને સ્વીકારે છે તે જ ખરેખર જીવનને સમજી શકે છે. ઈશ્વર સિવાય આ દુનિયામાં તારું કોઈ નથી. દરેક સંબંધ, દરેક સહારો, દરેક મદદ ફક્ત ત્યાં સુધી છે જ્યાં સુધી તારો ઉપયોગ છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે તારા મનને વારંવાર સમજાવો, કારણ કે એ જ તારો સૌથી મોટો દુશ્મન અને મિત્ર બની શકે છે. પરિવર્તનથી ડરવું એ આત્માનું અપમાન છે. જેણે પરિવર્તનને અપનાવ્યું તેણે જ વિકાસને અપનાવ્યો. રોકાયેલું પાણી સડી જાય છે, અને વહેતું પાણી જીવન આપે છે. કર્મ વિના આ શરીર પણ ચાલી શકતું નથી. કર્મ જ જીવનનો આધાર છે. મનુષ્ય કર્મથી છૂટી શકતો નથી. એટલે શ્રી કૃષ્ણ કહે છે, તું નિયત કર્મ કર, ફળની ચિંતા ન કર, ફક્ત કર્મ કર, કારણ કે નિષ્ક્રિયતા આત્માને જડ બનાવી દે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના અંદર આનંદને સાચવી રાખે છે તે કોઈ પણ પરિસ્થિતિમાં હારતો નથી, ન સમયથી, ન પરિસ્થિતિઓથી, ન લોકોના વર્તનથી. જ્યારે અંદર શાંતિ હોય છે ત્યારે બહારનું તોફાન પણ એક મીઠી લહેર જેવું લાગે છે. સમય ગમે તેવો હોય, સારો કે ખરાબ, એક દિવસ બધું બદલાઈ જાય છે. પરંતુ જે પોતાના સારા સમયમાં નમ્રતા ભૂલી જાય છે તેને ખરાબ સમયમાં પોતાના જ લોકો છોડી દે છે, કારણ કે સંબંધો સગવડો પર નહીં પણ લાગણીઓ પર ટકેલા હોય છે. તું દુઃખી શા માટે થાય છે? શું તારું કંઈ ગયું છે જે ખરેખર તારું હતું જ નહીં? જ્યારે તું આ દુનિયામાં આવ્યો ત્યારે શું તું કંઈ લઈને આવ્યો હતો? નહીં. જે પણ મળ્યું અહીંથી જ મળ્યું, જે આપ્યું અહીં જ આપ્યું, જે પામ્યું ભગવાનથી પામ્યું, અને જે પાછું ગયું તેને પણ એમને જ અર્પણ કરી દીધું. તો પછી ચિંતા શાની? અહંકારમાં ડૂબેલા 3 વસ્તુઓ ગુમાવે છે: ધન, સુખ અને શાંતિ. રાવણની સત્તા, કૌરવોનું ગૌરવ અને કંસનું ઘમંડ કોઈને ટકાવી શક્યું નથી. જો આજે તારી પાસે કંઈ છે તો તે ઈશ્વરની કૃપા છે, તારા અભિમાનનું પ્રમાણ નથી. શ્રદ્ધા એ છે જે ખરાબ પરિસ્થિતિમાં પણ ભગવાનનો આભાર માને છે, અને મૂર્ખતા એ છે જે થોડી મુશ્કેલીમાં ભગવાનને દોષ દે છે. સારા નસીબવાળા લોકો પણ થોડું દુઃખ આવે તો ફરિયાદ કરે છે, પરંતુ ખરાબ નસીબવાળા થોડું સુખ પામે તો પણ ભગવાનનો આભાર માને છે. કોઈ વસ્તુ પર ઘમંડ ન કર. શું ખબર જે આજે તું આપી રહ્યો છે તે કોઈ જૂના જન્મનું દેવું ચૂકવતું હોય. કર્મનો હિસાબ બહુ ઊંડો હોય છે. જે દેખાતું નથી તે સૌથી ભારે હોય છે. જ્ઞાન અને મૂર્ખતામાં ફરક એ નથી કે કોણ કેટલું બોલે છે, પણ એ છે કે કોણ કેટલું શીખે છે. જ્ઞાની નાસમજથી પણ જ્ઞાન મેળવી લે છે, અને નાસમજ જ્ઞાનીના ઉપદેશોમાં પણ પોતાનું મહત્વ શોધતો રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાની નાસમજથી પણ શીખે છે, પણ નાસમજ જ્ઞાનીઓથી કંઈ શીખી શકતા નથી. જ્યારે લોકો તારા વિચારોને ખોટા કહે છે ત્યારે તે તારું અપમાન નથી, પણ તારી પરીક્ષા હોય છે. તારી જવાબદારી સમજ અને તારા વિચારોને તારા કર્મથી સાચા સાબિત કરો. દુનિયા એ નથી જોતી કે તું કેટલી વાર સાચો હતો, પણ એ ગણે છે કે તું એક વાર પણ ક્યારે ખોટો પડ્યો હતો. શ્રી કૃષ્ણ કહે છે કે જો તું પોતાના પર વિશ્વાસ રાખે તો તે તારી તાકાત બને છે, પણ જો તું બીજાઓ પર વધારે વિશ્વાસ રાખે તો તે એક દિવસ તારી સૌથી મોટી નબળાઈ બની શકે છે. એટલે વિશ્વાસ ત્યાં રાખ જ્યાં તે પાછો પણ આવે. માણસ વિચારે છે કે દુઃખ ખતમ થાય ત્યારે મન શાંત થશે, પણ શ્રી કૃષ્ણ કહે છે કે જો મન શાંત કરી લો તો દુઃખ પણ ખતમ થઈ જશે. વાત પીડાની નથી, પણ એ નજરની છે જેનાથી તું જીવનને જુએ છે. નજર બદલો, પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે. શક્તિ અને નબળાઈ બંને દરેક વ્યક્તિમાં હોય છે. જેમ માછલી જંગલમાં દોડી નથી શકતી અને સિંહ સમુદ્રમાં રાજા નથી બની શકતો. એટલે તુલના ન કરો, દરેકને તેમની વિશેષતા સાથે સ્વીકારો. સાચું સન્માન એ છે જે ભિન્નતા હોવા છતાં સમાનતાથી આપવામાં આવે. સૌથી ખતરનાક ચક્રવ્યૂહ એ હોય છે જે આપણે પોતે જ બનાવીએ છીએ. ઇતિહાસ સાક્ષી છે, અભિમન્યુ એકલો નહોતો, પણ સૌથી એકલો એ જ નીકળ્યો. અને ચક્રવ્યૂહમાં એ જ ફસાય છે જે સત્ય પર અડગ હોય છે. કોઈની એક ભૂલને માફ કરવી ઉદારતા છે, પણ તેના પર ફરીથી વિશ્વાસ કરવો મૂર્ખામી છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્ષમાશીલ બનો પણ મૂર્ખ ક્યારેય નહીં.
પરિવર્તન એ જ આ દુનિયાનું સૌથી કાયમી સત્ય છે. કાલે જે કોઈ બીજાનું હતું તે આજે તારું છે, અને કાલે કોઈ બીજાનું હશે. કારણ કે સૃષ્ટિની રીત જ એવી છે કે આત્માના સત્ય સિવાય કશુંય કાયમી નથી. જિંદગીનું સૌથી મુશ્કેલ યુદ્ધ એ હોય છે જ્યાં તારે પોતે જ કૃષ્ણ બનવું પડે છે અને પોતે જ અર્જુન. જ્યાં કોઈ સારથી નથી હોતો, ત્યાં દરરોજ સવારે જાતે જ લગામ પકડીને મન, મોહ, ભ્રમ અને નિરાશાના રથને કાબૂમાં રાખવો પડે છે. આ યુદ્ધ બહારનું નથી, પણ અંદરનું હોય છે, જ્યાં હથિયાર શબ્દો હોય છે અને જીત સંયમ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જેને તું પોતાનું માનીને ડૂબેલો છે, બસ એ જ આસક્તિ તારા દુઃખનું મૂળ છે. જેટલો વધારે મોહ રાખીશ એટલી જ અંદર ખાલીપણું પેદા થશે, અને જ્યારે ખાલીપણું વધી જાય છે ત્યારે જીવનની દરેક સચ્ચાઈ બોજારૂપ લાગે છે. એટલે માળીની જેમ બન, જે છોડને રોજ પાણી આપે છે, પણ જાણે છે કે ફળ તો ઋતુ આવે ત્યારે જ મળશે. સંયમ એ જ જ્ઞાન છે જે સમય પહેલા પરિણામ નથી માંગતું. તું ભલે ગમે તેટલી કિતાબો વાંચી લે, ગમે તેટલા પવિત્ર અવાજો સાંભળી લે, જ્યાં સુધી એ જ્ઞાન તારા વર્તનમાં નથી દેખાતું, તે ફક્ત શબ્દો છે, તત્વ નહીં. કારણ કે વર્તન જ એ અવાજ છે જે બોલ્યા વિના લોકો સુધી પહોંચે છે. જીવનની દરેક ઠોકર કોઈ ઊંચા પહાડથી નથી લાગતી, પણ એ નાના પથ્થરોથી લાગે છે જેને આપણે અવગણીએ છીએ. એટલા માટે શ્રીકૃષ્ણ કહે છે કે નાની નાની ભૂલો જ મોટા નુકસાનનું કારણ બને છે. કર્મનું ધર્મથી વધારે મહત્વ છે, કારણ કે ધર્મ પછી આપણે કંઈક માંગીએ છીએ, પણ કર્મ કરીએ છીએ તો ભગવાન પોતે જ આપણને ફળ આપે છે. જ્યારે આત્મા નિષ્કલંક બનીને કર્મ કરે છે ત્યારે બ્રહ્મ પોતે સાક્ષી બનીને માર્ગ બનાવે છે. જે પોતે નથી હાર્યો તેને કોઈ હરાવી શકતું નથી, કારણ કે આત્મવિશ્વાસ એ જ હથિયાર છે જેનાથી આત્મા કોઈ પણ મહાભારત જીતી શકે છે. મહાનતા એ નથી જે પદથી મળે છે, પણ એ હોય છે જે સંસ્કારોથી દેખાય છે. પારકાને પોતાના બનાવવા સહેલા છે, પણ પોતાનાને પોતાના બનાવી રાખવા તપસ્યા છે. કારણ કે પોતાનાથી જ અપેક્ષા હોય છે, અને અપેક્ષા જ દરેક પીડાનું મૂળ છે. માણસ પોતાનો ચહેરો શણગારે છે જેને લોકો જુએ છે, પણ આત્માને શણગારવાનો પ્રયત્ન નથી કરતો, જેના પર ઈશ્વરની નજર હોય છે. અને જે આત્મા સુંદર છે તે જ જીવનની દરેક પરિસ્થિતિમાં હસવાનું જાણે છે. ભગવાનનું નામ લેવાથી જ શાંતિ મળે છે, કારણ કે જ્યારે મન પ્રભુની સાથે હોય છે ત્યારે દુઃખ ફક્ત એક અનુભવ બની જાય છે, કષ્ટ એક શિક્ષા અને જીવન એક યાત્રા. શ્રી કૃષ્ણ કહે છે કે ઈશ્વરનો સાથ દરેક સમયે તારી સાથે છે, બસ તારે ફરીને તેમની તરફ જોવાનું છે. ત્યારે તું જોઈશ કે તું ક્યારેય એકલો નહોતો. ભક્તિ કોઈ ક્રિયા નથી, એ આત્માની પોકાર છે જેને બ્રહ્મ દરેક વખતે સાંભળે છે. ગોપીઓના પ્રેમમાં ભક્તિ હતી, અર્જુનના સંદેહમાં જ્ઞાન હતો, કંસના ક્રોધમાં વિનાશ હતો, અને મીરાની પીડામાં મોક્ષ હતો. કારણ કે જે માર્ગમાં ઈશ્વર જોડાયેલા હોય ત્યાં દરેક પરિસ્થિતિ અંતે આનંદ આપે છે. કૃષ્ણનું સંગીત અને નૃત્ય ફક્ત આનંદ નથી, આત્માનું તરંગ છે, જ્યાં જીવનનો સાચો ઉત્સવ મળે છે, અને જ્યાં નૃત્ય પણ સાધના બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યાં સુધી મોહ રહેશે ત્યાં સુધી તું સત્યને નહીં સમજી શકે, અને મોહ સૌથી વધારે એ શરીરથી હોય છે જે નાશવંત છે, જે એક દિવસ રાખ થઈ જશે. તો પછી શા માટે એ આત્મા તરફ ધ્યાન ન આપવું જે અમર છે? મુક્તિ તેને જ મળે છે જે મોહનો ત્યાગ કરી દે અને કર્મને પૂજા માનીને કરે, કારણ કે એ જ એ માર્ગ છે જ્યાં મન શુદ્ધ થાય છે, આત્મા પ્રસન્ન થાય છે, અને જીવનમાં દરેક સ્થિતિ એક તપસ્યા બની જાય છે. શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે જે વ્યક્તિ મૃત્યુના સમયે પણ ઈશ્વરનું સ્મરણ કરે છે તે મને જ પ્રાપ્ત થાય છે. એટલે આ જીવન ફક્ત જીવવા માટે નથી, પણ એ જાણવા માટે છે કે આપણે કોણ છીએ, શા માટે આવ્યા છીએ, અને ક્યાં પાછા ફરવાનું છે. જીવનની રાહ જ્યારે સૂની લાગે અને મંજિલો મોં ફેરવી લે તો ગભરાઈશ નહીં, કારણ કે રસ્તાઓ અવારનવાર એમને જ અપનાવે છે જેમને મંજિલે ઠુકરાવી દીધા હોય. જિંદગીને કહી દે કે હવે તારો સહારો નથી જોઈતો, કારણ કે જ્યારે કૃષ્ણ સાથ આપે છે તો અધૂરી રાહો પણ સંપૂર્ણ લાગવા લાગે છે. સ્વાર્થથી મોટું છે સાર્થકત્વ. ક્યારેક કોઈની લડાઈમાં તેનો રથ સંભાળવો એ જીવનની સૌથી મોટી ભક્તિ હોય છે. સ્વાર્થી બનીને જીવનનો અર્થ નથી મળતો, પણ કોઈના માટે વિના અપેક્ષા સારથી બની જાઓ તો સ્વયં કૃષ્ણ તમારા અંદર પ્રગટ થઈ જાય છે. જેને તું પોતાનો માની બેઠો છે, બસ એ જ મોહ, એ જ મમતા તારા દુઃખનું કારણ બની રહી છે. પોતાના નહીં, દુઃખ અપેક્ષાઓ આપે છે જે આપણે પોતાના જ બનાવેલા લોકો સાથે જોડી રાખેલી હોય છે. ક્યારેય ન સમજ કે તું હારી ગયો છે, કારણ કે તારી હાર ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી તે પોતાને ન છોડ્યો હોય. જે સમય બદલાય છે તે કમજોર હોય છે, તું નહીં. કુદરતના નિર્ણયો પર સવાલ ન ઉઠાવ. જો સજા મળી રહી છે
તો કંઈક તો ભૂલ થઈ હશે, પરંતુ યાદ રાખજે, ભગવાન એ જ શીખવે છે જેને તે પ્રેમ કરે છે. યોગથી શરીર સુધરે છે અને સહયોગથી સમાજ. બંનેને જીવનમાં સ્થાન આપ, ત્યારે જ ભીતર અને બહાર બંને સ્વસ્થ રહેશે. સંયોગથી જે સુખ દેખાય છે તે અસ્થાયી છે, પરંતુ સાધનાથી જે આનંદ મળે છે તે કાયમી છે. કોઈની સાથે મિત્રતા ન કરી શકે તો ઠીક છે, પણ શત્રુતા ન કર, કારણ કે દરેક શત્રુ તારા અંદર ઝેર ભરી દે છે. તું તારા જીવનનો શિલ્પકાર છે, તો તારી તકલીફોને ઘાટ આપ, તેનાથી ભાગ નહીં. અને જ્યારે હસીશ તો લોકો સમજશે કે તે બધું પામ્યું છે, જ્યારે કે તે તારા આંસુ છુપાવ્યા હોય છે. કન્હૈયા ફક્ત રાધાના નહોતા, તે દરેક એ જીવના છે જે તેમની મુરલીની ધૂનમાં પોતાનું દુઃખ ભૂલી જાય છે. તેમના નામથી જ દરેક પીડાનો નાશ શક્ય છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવન વીતેલા કાલમાં નથી, ન તો આવનારા કાલમાં છે. જીવન આ ક્ષણમાં છે. જે વર્તમાનમાં જીવે છે એ જ ખરેખર જીવે છે. જ્યારે તું પ્રભુ સાથે જોડાઈશ તો પરીક્ષા શરૂ થઈ જશે, કારણ કે ભગવાન પહેલા આપણને પારખે છે, પછી અપનાવે છે. કેટલાક લોકો તેને દુઃખ કહે છે, પણ આ તો તેમનો પ્રેમ છે જે આપણને બદલી નાખે છે. ભવિષ્ય આજે લીધેલા નિર્ણયોથી બને છે, અને જો આજે તું પોતાને બદલી લે તો કાલનું નિર્માણ આપોઆપ સારું થશે. જે વ્યક્તિ દરેક વાતમાં પોતાને જ સાચો માને છે તે જીવનથી કંઈ નથી શીખતો. ધર્મ એ નથી જે મનને ગમે, ધર્મ એ છે જે આત્માને જાગૃત કરી દે. મહાભારતના રણમાં જ્યારે ધર્મ અને અધર્મની રેખાઓ ધૂંધળી થઈ ગઈ હતી, ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું, હું મારા વચનથી બંધાયેલો છું. પણ કૃષ્ણે ઉત્તર આપ્યો, ધર્મ એ નથી જે બંધન દે, ધર્મ એ છે જે મોક્ષ દે. કૃષ્ણના આ શબ્દોથી ભીષ્મની આંખોમાં ક્રોધ ઉતર્યો. તેમણે કહ્યું, મારો ધર્મ સત્ય છે, મેં જીવનભર કોઈ અધર્મ નથી કર્યો. પણ કૃષ્ણ બોલ્યા, જો તારો ધર્મ માનવતાને પીડા દે તો તે ધર્મ નથી, અહંકાર છે. આ સાંભળીને યુદ્ધભૂમિ કાંપી ઉઠી. કૃષ્ણનો સ્વર ઉગ્ર થઈ ગયો. તેમણે રથ પરથી છલાંગ લગાવી અને ચક્ર ઉઠાવી લીધું. ધરણી થરથરી. અર્જુન ગભરાઈ ગયો, ભાગ્યો અને કૃષ્ણના ચરણોમાં પડી ગયો. કહ્યું, હે માધવ, આપે વચન આપ્યું હતું કે આપ શસ્ત્ર નહીં ઉઠાવો, કૃપા કરીને આપનો ક્રોધ શાંત કરો. કૃષ્ણ બોલ્યા, જ્યારે ધર્મ સંકટમાં હોય તો પ્રણને તોડી દેવો પણ ધર્મ છે. અર્જુન રડ્યો, ગીડગીડાવ્યો, જો આપે મારો પ્રણ તોડીને શસ્ત્ર ઉઠાવ્યું તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. કૃષ્ણ ભાવુક થઈ ઉઠ્યા. તેમનો ક્રોધ શાંત થઈ ગયો. તેમણે ચક્ર નીચે રાખી દીધું અને રથ પર પાછા ફર્યા. પણ એક ક્ષણે ઇતિહાસ બની ચૂક્યો હતો. એક ક્ષણ બતાવી ગઈ કે જ્યારે ધર્મ ડગમગે છે તો ભગવાન સ્વયં ઉતરી આવે છે. જીવન શું છે? એક શ્વાસથી શરૂ થઈને નામ પર ખતમ થનારી યાત્રા. જ્યારે મનુષ્ય જન્મ લે છે તેની પાસે શ્વાસો હોય છે પણ નામ નહીં. જ્યારે મૃત્યુ આવે છે નામ તો હોય છે પણ શ્વાસો નહીં. આ શ્વાસ અને નામની વચ્ચેની યાત્રા જ જીવન છે. હે પ્રભુ, આ યાત્રામાં અમને સાહસ દે કે અમે દરેક પગલે સત્યનો સાથ ન છોડીએ. પોતાના સ્વભાવમાં જીવો, ન કોઈના અભાવમાં, ન કોઈના પ્રભાવમાં. આ જીવન તમારું છે, તેને શ્રી કૃષ્ણની ભક્તિ અને સાહસથી સજાવો. સાહસ સ્વતંત્રતાનું રહસ્ય છે. સાહસ એ નાનો અવાજ છે જે દિવસના અંતે કહે છે, હું કાલે ફરી કોશિશ કરીશ. સાહસ હંમેશા ગર્જના કરતું નથી. ક્યારેક તે શાંત સંકલ્પ હોય છે જે વિપત્તિમાં પણ તૂટતું નથી. જ્યારે ચારે તરફ અંધારું હોય, જ્યારે દુઃખોએ ઘેરી લીધા હોય, ત્યારે શ્રી કૃષ્ણનો દીપક પ્રગટાવો. તેમની સામે બધું હૃદય ખોલી દો. સાહસ એ ઢાલ છે જે દરેક નારી અને નરને જીવનના દરેક પડકારથી બચાવે છે. પોતાના ડરને પોતાની પાસે રાખો, પણ સાહસને બીજાઓ સાથે વહેંચો. કર્મ અને સમયનું ચક્ર. સમય ક્યારેય રોકાતો નથી. આ એક ખાલી ચેક છે જેમાં તમે પોતાની યોગ્યતા, પરિશ્રમ અને સાચા વિચારોથી એ રકમ લખી શકો છો જે તમને જોઈએ છે. હે કૃષ્ણ, અમને એ બુદ્ધિ આપો જે સમયની કિંમત સમજે. વ્યર્થ કરેલો સમય ક્યારેય પાછો નથી આવતો, એટલે દરેક ક્ષણને ગુણવત્તા સાથે જીવો. જેવું કર્મ કરશો એવું જીવન પામશો. શ્રી કૃષ્ણ અને સુદામાનો સંબંધ જુઓ. એક જે કંઈ માંગતો નથી અને બીજો જે બધું આપીને પણ ક્યારેય જતાવતો નથી. એવો પ્રેમ, એવી ભક્તિ અમને આપો પ્રભુ. સત્ય અને ધર્મનો સાથ. સત્યની સાથે ઈશ્વરનો સાથ છે. જો તમે સાચા હો તો કંઈ સાબિત કરવાની જરૂર નથી, બસ સાચા બનો રહો. સમય સ્વયં સાક્ષી આપશે. જ્યારે ભક્તિ અને વિશ્વાસની જ્યોત પ્રજ્વલિત થાય છે, ચમત્કારો સ્વયં ઘટિત થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, પાપનો અંત આવશ્યક છે, ભલે તે કોઈ પણ વિધિથી હોય. ધર્મનો અર્થ છે સત્ય અને ન્યાયની રક્ષા.
પોતાના કર્મોથી ભલાઈ ફેલાવો એ જ સનાતન ધર્મ છે. મહાભારતનું યુદ્ધ, ભીષ્મ અને કૃષ્ણનો સંવાદ. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. યુદ્ધભૂમિમાં વિખરાયેલા હતા તૂટેલા રથ, ફાટેલા વસ્ત્રો અને યોદ્ધાઓના મુકુટ. વાતાવરણમાં ઘોર ઉદાસી હતી અને ગીધો તથા શિયાળોના ડરામણા અવાજો ગુંજી રહ્યા હતા. એ નિર્જન ભૂમિ પર બાણોની શૈયા પર સૂતેલા હતા દ્વાપરના મહાન યોદ્ધા પિતામહ ભીષ્મ, સૂર્યના ઉત્તરાયણની પ્રતીક્ષામાં એકલા. ત્યારે તેમના કાનોમાં એક મધુર પરિચિત સ્વર ગુંજ્યો, પ્રણામ પિતામહ. ભીષ્મના સૂકા હોઠો પર એક મરેલી મુસ્કાન તરી ઉઠી. આવો દેવકીનંદન, સ્વાગત છે. હું બહુ લાંબા સમયથી તમારું જ સ્મરણ કરી રહ્યો હતો. કૃષ્ણે કહ્યું, શું કહું પિતામહ, હવે તો એ પણ નથી પૂછી શકતો કે આપ કેમ છો. ભીષ્મ ચૂપ રહ્યા. થોડી ક્ષણો પછી બોલ્યા, પુત્ર યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરી ચૂક્યા છો કેશવ. હવે એમનું ધ્યાન રાખજો. પરિવારના વડીલોથી ખાલી થઈ ચૂકેલા રાજગાદીમાં તેમને તમારી સૌથી વધુ જરૂર છે. કૃષ્ણ ચૂપ રહ્યા. ભીષ્મે ફરી કહ્યું, કંઈ પૂછું કેશવ, તમે તો ઈશ્વર છો ને. કૃષ્ણે વચ્ચે જ ટોક્યા, નહીં પિતામહ, હું ઈશ્વર નથી, આપનો પૌત્ર છું. ભીષ્મ એ ઘોર પીડામાં પણ ખડખડાટ હસી પડ્યા. કનૈયા, મેં મારા જીવનનું ક્યારે આકલન નથી કર્યું કે તે સારું હતું કે ખરાબ, પણ હવે તો આ ધરાથી જઈ રહ્યો છું. હવે તો છેતરવાનું છોડી દો. કૃષ્ણ પાસે સરક્યા, ભીષ્મનો હાથ પકડ્યો અને બોલ્યા, કહો પિતામહ. ભીષ્મે પૂછ્યું, બતાવો કનૈયા, આ યુદ્ધમાં જે થયું તે ઠીક હતું. પાંડવો તરફથી જે થયું, આચાર્ય દ્રોણનું વધ, દુર્યોધનની જાંઘ પર પ્રહાર, દુષ્ટ દુશાસનની છાતી ચીરવી, જયદ્રથ સાથે છળ, નિશસ્ત્ર કર્ણનું વધ, આ બધું ઉચિત હતું. કૃષ્ણે કહ્યું, આનો ઉત્તર હું કેવી રીતે આપું પિતામહ. આ તો તેમને દેવો જોઈએ જેમણે આ કર્યું. હું તો આ યુદ્ધમાં ક્યાંય હતો જ નહીં. ભીષ્મે કહ્યું, હજી પણ છેતરવાનું નહીં છોડો. કૃષ્ણ ભલે વિશ્વ કહે કે મહાભારત અર્જુન અને ભીમે જીત્યું, પણ હું જાણું છું કનૈયા, આ તમારી અને કેવળ તમારી વિજય છે. કૃષ્ણની ગીતા, યુગ અને ધર્મનો અંતર. કૃષ્ણે ગંભીર સ્વરમાં કહ્યું, પિતામહ, ઇતિહાસથી શિક્ષા લેવાય છે, પણ નિર્ણય વર્તમાનની પરિસ્થિતિઓ પર લેવો પડે છે. દરેક યુગ પોતાના તર્કો અને આવશ્યકતાઓના આધાર પર નાયક ચૂંટે છે. રામ ત્રેતા યુગના નાયક હતા. મારા ભાગ્યમાં દ્વાપર આવ્યો. રામના યુગમાં ખલનાયક રાવણ પણ શિવ ભક્ત હતો. તેના પરિવારમાં વિભીષણ જેવા સંત અને તારા જેવી વિદુષી હતી. એ યુગમાં ખલનાયક પણ ધર્મનું જ્ઞાન રાખતો હતો, એટલે રામે છળ નથી કર્યો. પિતામહની આંખોમાં પ્રશ્ન હતો અને કૃષ્ણના અવાજમાં વિશ્વાસ. પણ મારા યુગમાં કંસ, જરાસંધ, દુર્યોધન, દુશાસન, શકુની અને જયદ્રથ જેવા પાપી આવ્યા. તેમની સમાપ્તિ માટે દરેક છળ ઉચિત હતો. પાપનો અંત આવશ્યક છે પિતામહ, ભલે તે કોઈ પણ વિધિથી હોય. ભીષ્મે પૂછ્યું, શું આ છળથી ખોટી પરંપરાઓ શરૂ નહીં થાય? શું ભવિષ્ય તમારા આ નિર્ણયોનું અનુસરણ કરશે? કૃષ્ણે કહ્યું, ભવિષ્ય વધુ નકારાત્મક હશે પિતામહ. કળિયુગમાં તો આનાથી પણ કઠોર થવું પડશે, નહીંતર ધર્મ સમાપ્ત થઈ જશે. જ્યારે ક્રૂર અને અનૈતિક શક્તિઓ સત્ય અને ધર્મનો નાશ કરવા તત્પર હોય, ત્યારે નૈતિકતા અર્થહીન થઈ જાય છે. ત્યારે કેવળ વિજય મહત્વપૂર્ણ હોય છે. કૃષ્ણનો ક્રોધ, ભીષ્મની સામે સુદર્શન ચક્ર. યુદ્ધના ત્રીજા દિવસની ઘટનાએ આ સંવાદને વધુ ગહેરો કરી દીધો. દુર્યોધનના આરોપોથી ક્રોધિત ભીષ્મે પાંડવોના સંહારની પ્રતિજ્ઞા લીધી હતી. તેમના બાણોના વરસાદથી પાંડવ સેના તણખલાની જેમ વિખેરાઈ રહી હતી. અર્જુન મોહવશ યુદ્ધમાં કમજોર પડી રહ્યા હતા. ત્યારે કૃષ્ણે અર્જુનને સમજાવ્યું, મોહ ત્યાગો પાર્થ, અન્યથા હાર નિશ્ચિત છે. અર્જુને રથ ભીષ્મની સામે લઈ જવા કહ્યું. યુદ્ધ થયું પણ ભીષ્મ અજય હતા. તેમના બાણોએ કૃષ્ણ અને અર્જુનને ઘાયલ કરી દીધા. ત્યારે કૃષ્ણે ભીષ્મને કહ્યું, પિતામહ, પોતાના જ પૌત્રોથી યુદ્ધ કરતા આપ યોદ્ધા નહીં, ડરેલો સામાન્ય પુરુષ લાગો છો. સાહસી હોત તો શસ્ત્ર ત્યાગી દેત, પ્રાણ ત્યાગી દેત. ભીષ્મે દુઃખી સ્વરમાં કહ્યું, હું મારા વચનથી બંધાયેલો છું, કેવળ ધર્મ નિભાવી રહ્યો છો. કૃષ્ણે તીક્ષ્ણ સ્વરમાં કહ્યું, ધર્મ બાંધતો નથી, મુક્તિ આપે છે. આપનો ધર્મ મિથ્યા છે. ભીષ્મ ક્રોધિત થઈ ઉઠ્યા. મેં જીવનભર અધર્મ નથી કર્યો. મારો ધર્મ સત્ય છે. મને કોઈ પરાજિત નથી કરી શકતું. કૃષ્ણનો ક્રોધ સીમા ઓળંગી ગયો. પૃથ્વી કાંપવા લાગી. તેમણે રથ પરથી કૂદીને સુદર્શન ચક્ર ઉઠાવી લીધું. હું તમને પરાજિત કરીશ પિતામહ. કોઈ વરદાન, કોઈ શ્રાપ મને રોકી નહીં શકે. અર્જુન ભયભીત થઈને કૃષ્ણના ચરણોમાં પડી ગયા. માધવ, આપે શસ્ત્ર ન ઉઠાવવાનો પ્રણ લીધો છે. શાંત થઈ જાઓ, હું પ્રણ લઉં છું. હવે પૂર્ણ ચિત્તથી યુદ્ધ કરીશ, કેવળ જીત માટે. કૃષ્ણનો ક્રોધ શાંત થયો. તેઓ રથ પર પાછા ફર્યા. આ ક્ષણ શીખવે છે
જ્યારે ધર્મ સંકટમાં હોય ત્યારે સંયમ પણ છળ બની જાય છે. સાહસ અને કર્મ જ ધર્મની રક્ષા કરે છે. જીવનનું પરમ સત્ય. ભીષ્મ સંતુષ્ટ લાગી રહ્યા હતા. તેમની આંખો ધીરે ધીરે બંધ થઈ રહી હતી. ચલો કૃષ્ણ, આ મારી અંતિમ રાત્રિ છે. કાલ કદાચ જતો રહીશ. આ અભાગી ભક્ત પર કૃપા કરજો. કૃષ્ણે મનમાં કંઈક કહ્યું અને પ્રણામ કરી પાછા ફર્યા. યુદ્ધભૂમિના એ અંધકારમાં ભવિષ્યને જીવનનું સૌથી મોટું સૂત્ર મળી ચૂક્યું હતું. જ્યારે અનૈતિક શક્તિઓ સત્ય અને ધર્મનો નાશ કરવા તત્પર હોય ત્યારે નૈતિકતા આત્મઘાતી હોય છે. કેવળ સાહસ અને વિજય જ ધર્મની રક્ષા કરે છે. અભિમાન તને ક્યારેય ઉપર નહીં ઉઠવા દે અને સ્વાભિમાન તને ક્યારેય નહીં પડવા દે. અભિમાન ઊંચાઈનો સૌથી મોટો દુશ્મન છે, કારણ કે જ્યાં અહંકાર હોય છે ત્યાં શીખવાની કોઈ ગુંજાઈશ નથી હોતી, અને જ્યાં શીખવાનું બંધ થાય છે ત્યાં પતન શરૂ થઈ જાય છે. પરંતુ સ્વાભિમાન તને દરેક વખતે ઉઠવાની તાકાત દેશે, કારણ કે તે તારા ભીતરની સચ્ચાઈ સાથે જોડાયેલું હોય છે, બહારની જૂઠી પછાઈઓથી નહીં. બદન માટીનું છે, શ્વાસો બધા ઉધાર છે, અને તેમ છતાં આપણે વિચારીએ છીએ કે આ બધું આપણું છે. માટી પર ચાલીને માટીમાં મળી જવાવાળા ઇન્સાનને જો કોઈ ચીજ સૌથી વધારે તોડે છે તો તે છે તેમનું જૂઠું ઘમંડ. અને જો આ ઘમંડ ખરેખર કંઈક હોત તો સ્મશાન ઘાટ પર બધા સાથે એક જેવો વ્યવહાર ન થાત. અહીં આપણે બધા ભાડુઆત છીએ, કોઈ માલિક નથી. જે કંઈ પણ આપણી પાસે છે તે બસ થોડી વાર માટે આપણને સોંપવામાં આવ્યું છે, જેથી જોઈ શકાય કે આપણે તેના પર કેટલા યોગ્ય છીએ. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ અને તેના પર અધિકાર જતાવવા લાગીએ છીએ. પરેશાનીઓ એટલે વ્યર્થ છે, કારણ કે તમે જે વાતો પર નિયંત્રણ નથી રાખી શકતા તેનો બોજ શા માટે ઉઠાવી રહ્યા છો? જો કોઈ ચીજ પર તમારું બસ નથી તો તેને ચિંતા બનાવીને શા માટે ઝેર બનાવી રહ્યા છો? ક્યારે હાર ન માનો, ચાહે હાલાત ગમે તેવા હોય. આ જ મુશ્કેલ છે. કાલ વધુ મુશ્કેલ હશે, પરંતુ તેના પછીના દિવસે સૂરજ નવી રોશની લઈને આવશે. દુનિયાની આ જ રીત છે. દરેક અંધારા પછી અજવાળું આવે છે. જે પડીને પણ ફરી ઊભો થઈ જાય એ જ અસલી વિજેતા હોય છે. જે અંધારામાં પણ ચાલવાનું ન છોડે તેના માટે જ એક દિવસ રોશની સ્થાયી થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જે ઇન્સાન પોતાના વિચારોને પવિત્ર રાખે છે અને પોતાના સંસ્કારોને સાચવીને રાખે છે તેને હાથમાં માળા લેવાની જરૂર નથી પડતી, કારણ કે તેનો દરેક શ્વાસ એક મંત્ર બની જાય છે. જ્યારે મનમાં ઈશ્વર હોય ત્યારે શબ્દોની કોઈ જરૂર નથી હોતી. સાચી ભક્તિ મૌન હોય છે, શોર નહીં. વીતેલા કાલનો અફસોસ અને આવનારા કાલની ચિંતા, આ બે ચોર છે જે આજની શાંતિને ચૂપચાપ ચોરી લે છે. જો જીવવું હોય તો આજમાં જીવો. કાલની ચિંતા કરતા રહેશો તો આજ પણ વીતી જશે અને કાલ પણ અધૂરો રહી જશે. જીવવું હોય તો કર્ણની જેમ જીવો, વફાદાર, નીડર અને સંકલ્પમાં અડગ. કોઈનો સાથ આપો તો ખુલ્લે આમ આપો. ભલે લોકો તમને ખોટા સમજે, પરંતુ ખુદને ધોકેબાજ સાબિત ન થવા દો. દુનિયા વિરોધીઓને યાદ રાખે છે પણ મુખોટા પહેરનારાઓને ભૂલી જાય છે. એકલતા કોઈ કષ્ટ નથી, બલકે આત્મા સાથે સંવાદ કરવાનો અવસર છે. જ્યારે બધા દૂર ચાલ્યા જાય ત્યારે ખુદની નજીક આવવાનો સમય શરૂ થાય છે. જે ખુદની સાથે રહેવાનું શીખી ગયો તેને ક્યારે એકલતા મહેસૂસ નથી થતી. જે વિના રોકાય, વિના થાકે એક દિશામાં ચાલતો રહે છે, તેની યાત્રા એક દિવસ તેને ત્યાં લઈ જાય છે જ્યાં ચમત્કારો થાય છે. ચમત્કારો તેમના માટે નથી હોતા જે ચમત્કારની પ્રતીક્ષા કરે છે, બલકે તેમના માટે હોય છે જે ખુદ ચમત્કાર બની જાય છે. દાન કરવાથી ધન ઓછું નથી થતું. લક્ષ્મી ક્યારે ઘટતી નથી, તે વધે છે. ઘડિયાળ બંધ કરવાથી સમય નથી રોકાતો. જૂઠ છુપાવવાથી સત્ય નથી મિટતું. આ જીવન સચ્ચાઈ અને કર્મનો ખેલ છે. જે જેવું કરે છે તેવું જ પામે છે, અને જે સત્યને સહર્ષ સ્વીકારે છે તે જ પોતાના જીવનને સુધારે છે. ક્યારેય કોઈને પોતાની લાગણીઓ સાથે રમવા ન દો. દુનિયાને પોતાની કમજોરી ન બતાવો, કારણ કે અહીં લોકો દર્દની જગ્યાએ તેના પર તમાશો બનાવે છે. મજબૂત એ જ હોય છે જે તૂટીને પણ વિખેરાતો નથી, બલકે ફરીથી ખુદને જોડીને ઊભો થઈ જાય છે. જો કોઈ ઇન્સાન પોતાનું દર્દ નથી બતાવતો તો એનો મતલબ એ નથી કે તેના જીવનમાં બધું ઠીક છે, બલકે એનો અર્થ એ છે કે તે તૂટીને પણ હસી રહ્યો છે, કારણ કે તેને ખબર છે કે અહીં કોઈ સમજવાવાળું નથી, ફક્ત પૂછવાવાળા છે. જે વીતી ગયું તે વીતી ગયું. જે ભૂલો થઈ ગઈ તે હવે તમારા વર્તમાનનો હિસ્સો નથી, પરંતુ જો તમે તેને દિલમાં બેસાડીને રાખશો તો તે તમારું ભવિષ્ય બગાડી દેશે. શ્રી કૃષ્ણ કહે છે, જો મહેનત આદત બની જાય તો સફળતા મુકદ્દર બની જાય છે. જે પોતાના પગ પર ઊભા રહે છે તે જ આગળ વધે છે, કારણ કે લકવાગ્રસ્ત લોકો ક્યારેય દોડતા નથી. જો તમે સૂર્યની જેમ ચમકવા માંગતા હો તો તમારે સૂર્યની જેમ તપવું પણ પડશે. સોનું અગ્નિમાં તપીને જ કિંમતી બને છે.
એવી જ રીતે મહેનત અને સંઘર્ષથી જ વ્યક્તિનું જીવન મૂલ્યવાન બને છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય કોઈની મજાક ન ઉડાવો, કારણ કે તમે નથી જાણતા કે સમય તેને ક્યારે ક્યાં લઈ જશે. કોઈને ક્યારેય કમજોર ન સમજો, કારણ કે સમય બધાને જવાબ આપે છે. જે વ્યક્તિ પોતાના દુઃખમાં પણ બીજાને હસાવવાની કળા જાણે છે, તેના જેવો દુનિયામાં કોઈ મોટો કલાકાર નથી. બીજાના દુઃખમાં દુઃખી થવું એ જ સાચો ધર્મ છે. જ્યારે તમે કોઈની મદદ કરો છો ત્યારે ભગવાન તમારા પર હસતા હોય છે, અને જ્યારે તમે કોઈની મજાક ઉડાવો છો ત્યારે ભગવાન તમારા પર રડતા હોય છે. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામી હોય છે, એટલે કોઈની નબળાઈ પર હસશો નહીં. જે બીજા માટે ખાડો ખોદે છે તે પોતે જ તેમાં પડે છે. ક્યારેય કોઈનું બુરું ન ઈચ્છો, કારણ કે તે ફરીને તમારા સુધી જ આવશે. આ દુનિયા એક પડઘો છે, તમે જેવું બોલશો તેવું જ સાંભળશો. શ્રી કૃષ્ણ કહે છે કે જીવન એક સંઘર્ષ છે, અને દરેક સંઘર્ષમાં એક નવી શીખ છુપાયેલી હોય છે. જે સંઘર્ષથી ડરે છે તે ક્યારેય સફળ નથી થતો. મુશ્કેલીઓ એ આપણી પરીક્ષા છે, જે આપણને વધુ મજબૂત બનાવે છે. ડરપોક લોકો તોફાન જોઈને પાછા હટી જાય છે, પણ સાહસી લોકો તોફાનમાં પણ પોતાનો માર્ગ શોધી લે છે. જે વ્યક્તિ પોતાના ભૂતકાળથી શીખે છે અને પોતાના વર્તમાનને સુધારે છે, તેનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે. ભૂતકાળ એ એક પાઠ છે, ભવિષ્ય એક રહસ્ય છે, અને વર્તમાન એક ભેટ છે. એટલે જ તેને વર્તમાન કહેવામાં આવે છે. દરેક દિવસ એક નવો અવસર છે. ગઈકાલને ભૂલીને આજે નવી શરૂઆત કરો. શ્રી કૃષ્ણ કહે છે કે સૌથી મોટો ગુરુ સમય છે, જે બધું શીખવાડી દે છે. જે પાઠ કોઈ નથી ભણાવી શકતું, તે પાઠ સમય ભણાવે છે. સમયની કદર કરો, કારણ કે તે ક્યારે પાછો નથી આવતો. જે સમયને વેડફે છે, સમય તેને વેડફી નાખે છે. માણસનું સૌથી મોટું દુશ્મન તેનું પોતાનું મન છે, જે તેને ખોટા વિચારોમાં ફસાવે છે. પોતાના મનને કાબૂમાં રાખો, કારણ કે જેણે મન જીત્યું તેણે જગ જીત્યું. શાંત મન સૌથી મોટી શક્તિ છે. ક્રોધમાં લેવાયેલો નિર્ણય હંમેશા ખોટો હોય છે. ગુસ્સો એ આગ જેવો છે, જે પહેલા તમને બાળે છે અને પછી બીજાને. શ્રી કૃષ્ણ કહે છે કે સંબંધો એ જીવનનો સૌથી કિંમતી ખજાનો છે, તેને જાળવી રાખો. પ્રેમથી મોટો કોઈ ધર્મ નથી, અને સહનશીલતાથી મોટી કોઈ તપસ્યા નથી. દરેક સંબંધમાં વિશ્વાસ હોવો જરૂરી છે, કારણ કે શંકા સારા સંબંધોને પણ તોડી નાખે છે. મીઠા બોલ બોલો, કારણ કે શબ્દોમાં જીવ હોય છે. તે ઘાવ પણ આપે છે અને મલમ પણ લગાવે છે. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાનું જાણે છે, તે જ સૌથી સુખી છે. સુખ બહારની વસ્તુઓમાં નથી, પણ તમારી અંદર છે. પોતાના મનને શાંત અને સંતુલિત રાખો. જીવનમાં સકારાત્મક વલણ રાખો, કારણ કે જેવું તમે વિચારો છો તેવું જ બને છે. શ્રી કૃષ્ણ કહે છે કે મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે, જેને કોઈ ટાળી શકતું નથી. જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે ડર્યા વિના જીવન જીવો અને સારા કર્મ કરો. મૃત્યુ પછી માત્ર તમારા કર્મો જ તમારી સાથે જાય છે. આ જીવન એક નાટક છે, અને આપણે બધા તેના કલાકાર છીએ. દરેક વ્યક્તિને પોતાનો ભાગ ભજવવાનો છે. તમારો ભાગ સારી રીતે ભજવો. જીવનમાં જે કંઈ પણ થાય છે તે કોઈ કારણ વગર નથી થતું. દરેક ઘટના પાછળ કોઈને કોઈ સંદેશ છુપાયેલો હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાન દરેક જગ્યાએ છે, દરેક જીવમાં છે. બધાને પ્રેમ કરો અને કોઈનાથી ભેદભાવ ન કરો. બધા જીવો પ્રત્યે દયાભાવ રાખો. જરૂરિયાતમંદોની મદદ કરો, કારણ કે માનવતા જ સૌથી મોટો ધર્મ છે. આ દુનિયા એક રંગમંચ છે, અને આપણે બધા પાત્રો છીએ. અહીં કાયમી કશું નથી. જે આવે છે તે જાય છે. એટલે મોહ છોડો અને વાસ્તવિકતાને સ્વીકારો. આત્મા અમર છે, શરીર નશ્વર છે. સાચું જ્ઞાન આત્માને ઓળખવામાં છે. શ્રી કૃષ્ણના આ ઉપદેશો જીવનને યોગ્ય રીતે જીવવાની કળા શીખવે છે. તેમનો દરેક શબ્દ એક ઊંડો અર્થ ધરાવે છે, જે મનુષ્યને સાચા માર્ગ પર ચાલવામાં મદદ કરે છે. મારા પ્રિય મિત્રો, દુનિયાને દોષ ના આપો, તમારા મનને શિક્ષિત કરો, કારણ કે પરિવર્તન ત્યાંથી જ શરૂ થાય છે, જ્યાં અસહમતિ શાંત થાય છે. અમને આશા છે કે તમને આ ઉપદેશ અને વાર્તા પસંદ આવી હશે. તો મિત્રો, જો તમને આ ઉપદેશ અને વાર્તા ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ જ્ઞાનવર્ધક વિડીયોને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ જરૂર શેર કરજો. અને હા, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલશો. આખો વિડીયો જોવા બદલ તમારો આભાર. જય શ્રી કૃષ્ણ.